ગયા હમણાં. અરે હું તંદુરિયા શેઠ નો નોકર એમ બોલ્યો. એટલે શેઠ મારો નોકર એમ કરતો. અરે શેઠ એવી તો કઈ વાત બોલતી હશે. એટલે મેં જાતે મારી સગી ઓખે દેખી ઓકે દેખ્યું ને બી દેખ્યું અને હમણાં મારે બે ખાની મેં હોબળી કોને નથી હોબળ્યું હમણાં દેખી છે. ના ના એ ખોટી વાત છે ચંદુ હું ખોટું બોલ્યું. હું તો સાચું બોલું છે. સારું એક કામ કર બેસવાની વ્યવસ્થા કરી યાર. એવું છે તો આજે જે લાડુ બધાને ખાવામાં આવી ગયા છે. અચ્છા એટલે તું બેસવાની વ્યવસ્થા કર. અરે કાકા ખુરશી આપો ને ખુરશી. કઈ ભાડું મળી જશે. હા ભાઈ ખોશું ભાડું થશે. અરે ભાડાવાળી આપો ને. કેટલા વાળી છે? અરે 200 500 1000 5000. આ તો લાખ વાળી છે. એવું છે હા 1.5 લાખ વાળી આપો. 2.5 લાખ વાળી આપો. તમે કવિ આ ખુરશી છે 1.5 લાખ રૂપિયા ચા ફરતી છે. એવું છે હા 2.5 લાખ વાળી હોય તો આપો. હા તો લઈ જાઓ પૈસા આપજો. હા હા આપી જશે. એટલે ભાઈ જલ્દી કરી નહીં આવે બેસવાની. અરે શેઠ હા આ બહારનું બનાવટ આવી દેખો ને. આ શું છે? ખુરશી. અલે મેં તો માળા જેવું દેખાડી યાર. માળો નથી. અલી કઈ બેસવાનું કઈ ભાઈ કેમ આવી બેસવાનું. અલ્યા ભીગ્યા જેવાય તો સજાઈ જવાતું હશે. તું એક કામ કરી યાર આપણે ગુજરાતી કરશું. ગુજરાતી આ જાપાનની બનાવટ આવી દેખો. અલ્યા આમાં તો ફેંકાઈ જવાય તો બાજુમાં તો કેનાલ છે. પવન આવે ને પણ ઠંડો ઠંડો. અલે પણ કેનાલમાં જવાય તો શું કરવાનું? જવાતો હશે શેઠ. અમદાવાદ ની પેલી બાજુ પહોંચી જશું. આ તો પણ કંપની વાળા બનાવી જ આવી છે. તું એક કામ કરી યાર તું ગુજરાતી લાઈ યાર તું યાર શેઠ તું મગજ ચડાવે યાર. આ ગુજરાતની જ છે પણ ઈ સ્પ્રિંગ વાળી છે. એવું છે? હા તો પાડી નાખે ને. હવે મને શું ખબર. તું દાદી વાળો બેસી જાવ. એવું છે ના હું તમને બેસાડું જરા. હા હા તો મને પકડી રાખ. એ દંડી બંડી સાઈડમાં મૂકો. રાખવાની નહીં. ના ના સાઈડમાં મૂકી. જો કાકા સ્પ્રિંગ વાળી છે. જો મને પાડી ના દીધો. એવું છે હા તમે ક્યાં મારો સામે આવો. શેઠ હા ધીરે ધીરે બેસજો. અચ્છા અરે શેઠ સાલા ખુશીને પાડી નાખતો મને. અરે પણ મેં તમને કીધું ને 2.5 લાખ રૂપિયા આપવાના હતા ખુશીના. પણ એ સ્પ્રિંગ વાળી છે તો મેં કીધેલું ને તમને. લે તું ઘરો મારતો જો જોઈને લાવજો ને બધું. હા ચાલો બેસો. પડી આવી નહીં. ડબલ સીટ ની છે. હા અચ્છા આ મજા આવી ગઈ યાર. મજા આવી ને. મજા આ તો પણ છે ને 2.5 લાખ રૂપિયા આપવાના છે. પછી બેસવું પડે ને યાર. ડબલ સીટ ની છે. ડબલ સીટ ની. હા બેસું અહીં તો બાજુમાં તો કશું નથી યાર. સીટ બેસવું પડે. 2.5 લાખ રૂપિયા આપવાના છે ને. એવું છે અહીં બેસી જા ને બાજુ બેસી જા. અરે અહીં નહીં યાર ખરું માર છે યાર. અરે શેઠ જો ચંદુ તો થઈ આપણે ગધામચી કરીએ છીએ. અચ્છા પણ આપણે શું કામ નીકળ્યા છીએ? તમે મને વાત નથી કરી. એટલે આપણે તો અમદાવાદ જવાનું છે. એવું છે તો પછી અમદાવાદમાં આજે હાટ છે. પણ આજે પેલા ગેલા કાકા કેમ ના આવ્યા હતા? આ પેપરમાં તો તમે કરી આવો. પેપરમાં વાંચીને કે જઈએ આપણે. હા આવશે લોકોની આવશે. અલે કઈ પૂનમનો મેળો લાગે. સંડાસ અલે કઈ પાણી જતા રહી છે. અલે ભાઈ અહીં નહીં બોલાય. ઠંડા કરીને આવે છે તું. હા એ તો કેનાલમાં છે. પાણી ને કઈ છે કેનાલમાં ગુજરાત પેપર શું છે ભાઈ? ગુજરાત પેપર જોઈ લે પેપર. ઠંડા ચાલુ લઈને આવ્યા ભાઈ. ઠંડા ગુજરાત પેપર. ગુજરાત પેપર છે પેપર ભાઈ. હા અરે ચંદુ શું કહી છે? આ કાકા આવી ગયા છે પેપર વાળા. જોઈ જોઈએ છે. બસ શાંતિ છે. અરે શેઠ શું છે?
તો સંડાસ કરીને આવ્યો છે. સંદાસ ની સંદેશ પેપર છે સંદેશ. સંડાસ કરીને આવ્યો છે. સંદેશ પેપર છે ભાઈ. હા તો અમારે ચંદુ અમને આવ્યો સંડાસ કરીને આવ્યો છે અહીંયા. સંદેશ પેપર છે. ઓ ચંદુ નહીં કર્યો સંડાસ. સંડાસ કેતો છે. એવું છે. હા આજા પેપર આપી દે. સંદેશ આપો સંદેશ. જલ્દી કરીએ ચંદુ. શું છે વાંચી નાખો ને જરા. અરે યાર મને આંખો દેખાતું નથી યાર. તો વાંચી નાખો ને. ચશ્મા કેમ મૂક્યા છે? અરે યાર પણ શું કરું? આ તો ટેપ પડી ગઈ છે. મારા આજે ભૂલી ગયો પેઢી પર. એવું છે? હા ચેટાણી મૂકશે. આ કરવાઈ ચોકડી ખરી ને? હા ગુજરાત અને રાજસ્થાન ની સરહદ ઉપર. હા બોર્ડર પર બોર્ડર પર. તો એ કીડી અને ટ્રક ભટકાય તો ટ્રક નો કોઈ પકડો નથી. શું વાત છે? તો આટલું બધું કીડી ભારે જવી જોઈએ ને. ટ્રક ઉપર ચડી ગઈ. શું ખબર આ લોકો એવું સાચું છે પેપર. ચાલો આગળ જવા દે. આજે અમદાવાદમાં 8 ભરાશે. આજે શું વાત છે? હા મોટા મોટા વેપારીઓ ઉતરે કાય. શું વાત? આપણે જઈએ. ચાલો ઘરની કઈ યાર. ચાલ જો પિક્ચર કરવી જોઈએ કે પછી ના છે? હા આપણે જરા ચાલતા જ જઈએ. એવું છે? હા અચ્છા એ લોકો આયા છે ને તો મણિનગર બાજુ હશે. હા એ તો બોલશે ને. બરાબર માલની કિંમત તો માલ બોલશે. હા એટલે બૂમો પાડશે. કેમ આપણે શેઠાણી બોલો. એ લોકોને માવડી તો હશે. આ લોકો બૂમ પાડશે હમણાં. હા તો પાડવા દે એ લોકોને. પછી જઈએ આપણે નળીમાં. હવે ઝંડુ શું છે? અરે કઈ ઘણી બૂમ આવે છે એવું લાગે. કોઠીઓ શું કે છે ભાઈ? કોઠીઓ. અરે કોઠીઓ તો શું કરવી છે આપણે? રાજસ્થાન ના વેપારી આપણે કોઠીઓ નથી જોઈતી. સાવની કોઠીઓ નીકળી પીપળા ઘેર છે ને એ તો ખાલી છે. ઉંદરા બહુ પડે અંદર. હા અંદર પડે ને બાદ નીકળે. હા ફોટો લઈ ફોટો. એટલે ભાઈ સારી રીતે પૂછી જો ને ભાઈ. શું પૂછ્યું? શું છે એમ પૂછ્યું ભાઈ. કોઠી અમજ કે છે? ના ફોટો લઈ ફોટો પૂછી તો જોઈએ. અરે શું છે ભાઈ? ફોટો છે ફોટો. શું ફોટો? અરે શેઠ કોઠી અમજ ક્યાં તો તારો બાપા લેવાનો છે કોઠીઓ? અંદર એરા નથી ભરેલા છે. અરે શેઠ પેલા હીરા મોતી ની આશ્રમ વાળા એડોથી પેક કરી નીકળ્યા છે આ લોકો. એટલે આપણે કઈ જેલમાં થોડું જવું છે? આપણી પેઢી ઉજળ થઈ જાય. ચાલો આને તો પોલીસ કેસ કરવા જેવું છે. હા શું છે ભાઈ? માણસ કરે છે મારીને. એરા મોતી ભરેલા છે સોના બાજુ. સારી રીતે શું છે? સોના ચોથી અને દાગીના છે એમ કે હું પછી બધું માનતો નહીં યાર. સારી રીતે કિંમત પૂછી લે. એટલે તો હીરામોતી એમ કરતા એટલે હીરા મોતી દાગીના કહેવાય છે. અચ્છા આ એની સિસ્ટમ છે. શું છે ભાઈ કિંમત? 5 લાખ. હા 5.5 લાખ. અરે એ તો કે યાર માલ છે એટલે પેલો તો બોલવાનો ને યાર. અરે સાચું કે ને ભાઈ? 3 લાખ. અરે સાચું કે 1 લાખ. હા 1.25 લાખ રૂપિયા કે છે. હવે ચંદુ આપણે છે ને લાખ રૂપિયાની ગણતરી વાગે છે યાર. એવું છે? 1.25 લાખ પૂરા નહીં જતા. 25,000 જ લઈને નીકળ્યા છો. એટલા જ છે ને. વર્તા આટલા આવી ગયા છે. એ કામ કર્યું તું યાર. શેઠાણી ફોન કરે મિલકત કરવા નીકળ્યા અને 25,000 રૂપિયા લઈને નીકળ્યા છે. રસ્તામાં પૈસા મટી ગયા. પૈસા તો યાર એક દબાતનો મેલ છે યાર. એવું છે? તો પછી શેઠાણી ફોન કર્યો ઘેર તો છે યાર પૈસા. શેઠાણી જોડે? હા જે ટેલિફોન લગાવો. શું કહું? શેઠની શેઠાણી ચંદુની કાકી રૂપિયા લઈને વહેલા આવો. ચંદુની શેઠાણી કાકી રૂપિયા લઈને વહેલા આવો. શું બોલે તું?
શેઠની શેઠાણી ચંદુની કાકી રૂપિયા લઈને લાવો એમ તો ચંદુની શેઠાણી બોલો ને યાર ના શેઠ એટલે ગદ્દારી નહીં કરી યાર શેઠની શેઠાણી ચંદુની કાકી રૂપિયા લઈને લાવો ગાખરું વાળું અરે શેઠ શું છે ભાખરી બનાવું એમ કે એટલે ભાખરી યાર ગેસ્ટ હાઉસમાં ખાઈ લઈશું આપણે ભાખરી જવા દઈએ યાર માલ ખરીદ કરવાનો શેઠની શેઠાણી ચંદુની કાકી રૂપિયા લઈને લાવો બાબલો દેવડાવો અરે શેઠ શું છે બાબલો દેવડાવો એમ કે કોનો બાબલો તમારો આ પાડી પૈસી યાર એ તો હવે મને શું ખબર એવું બધું મને પૂછવામાં આવે મારું બધું ફેંકીને ટીવી પર આવે શેઠની શેઠાણી ચંદુની કાકી રૂપિયા લઈને લાવો શું કહી આવે છે આવી ગયા શું થયું ધંધો આપણા શેઠ બોલાવે છે છોકરો શું કામ કર્યું આ શેઠાણી આવી ગયા છે અરે મારે ભેગા મોટું પડે છે યાર કેમ ઓળખાતું નથી તમને નહીં એટલે બીજા ડ્રેસમાં આવ્યો ને આજે એવું છે એટલે મને ભેગા જઈને મારે સમજ આવે શેઠાણી ઓળખાતા નથી તમને અરે યાર મને આગળ ડ્રેસ અલગ લાગ્યો યાર એવું છે મારે થોડો વિડીયો કર્યો તો શું કરવું એવું છે આ શેઠાણી આવી ગયા છે એવું છે હા તો કોને થોડી આપણે વાત કરી લઈએ શેઠાણી શેઠને રૂપિયા દે છે રૂપિયા તો નહીં આપું મારા બાપલા કહે છે નહીં આપું અલે યાર કમાયા તો આપણે છીએ ને યાર મારા બાપના ઘરથી છે એમ કે છે અલે યાર તઈની મિલકત તઈ રહેવા દો અને અહીંની મિલકત આપણા ગામમાં રહેવા દે યાર શેઠાણી આપો ને ના નહીં આપું મારા બાપના ઘરે અલે યાર ભાઈ આપવા પડે ને યાર માલ બીઓ અમે ખરીદ કરી દીધો છે પૈસા કર્યા છે તે પૈસા તો આપવા પડે તમે ડાન્સ કરો તમે આપો તો મારે પાછું બીજે કઈથી ખોલ્યું યાર અરે શેઠ હા આવો કેવો નિયમ છે તમે ડાઉન્સ કરો તો શેઠાણી રૂપિયા આપે અલે યાર ડાઉન્સ કોઈ આવી મારા વાજિંદ્ર કઈ લાવો યાર વાજાવાળા તો તૈયાર છે ડીજે વાળા હા અલે યાર મને ફાવે ડાન્સ તો કરવો જ પડે એવું છે હા તમે શેઠ શેઠાણી ડાઉન્સ કરાવવું જોઈએ આવું એવું હા ગાય તો ગાવું પડશે ને યાર અરે ગાયન તો ડીજે વાળા આ તો ડાયરેક્ટ ચાલે છે એક કામ કરો છે ને ગાવાનું તો આપણે સાંજે રાખી દઈશું માલ બાલ લાવીને પણ અત્યારે તમે એ કરો એવું છે અચ્છા વાત કરો તો નહીં શેઠાણી રૂપિયા આપી દો ને શેઠને ના ડાન્સ તો કરવો જ પડશે અરે શેઠ શેઠાણી તો કે ડાઉન્સ કરવો પડે અલે કઈથી આ ડાઉન્સ કરવાનો યાર તો કાકા થોડો ડાઉન્સ કરવો ને મારો સોનાનો ગાડુલો રે આ પાણીલા ચલ 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 આ બધું નાટક તમારું ભાઈ આ તો શેઠી અમે છે ને અમે સ્ટુડિયોમાં જતા હતા યાર આજે જ પેલા થાય છે તમે બે લોકો એટલી છે ને અમે પેલા સ્ટુડિયોમાં જતા હતા એવું છે એટલે અમે છે ને અમારું ડેકોરેશન ચાલતું હતું એટલે થોડુંક અમે મનોરંજન કરી લેતા હતા શેઠને રૂપિયા આપી દો સાત વખત પગે પડે તો અરે આપો. શેઠ હો 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 આવો તો કઈ નિયમ હશે અરે શું થયું યાર અરે તમે શેઠી રંગ શેઠ મારા અરે શું થયું લે છે કે પછી તમે નાટક કરવા આવ્યા છો ઓય એ છોકરી તારા પૈસા લેવાના છે ને અરે તો તમારો માલ ખરીદવો તો આ ખરીદી છે પણ અમારે પૈસા તો કાઢવા પડશે ને
જપો એ લોકો ગરમ થાય એવું છે હા અચ્છા શેઠાણી એમ કે છે ને હા, હા. શેઠ મને 7 વખત પગે પડે તો રૂપિયા આપો અલે યાર જો હું આ આટલી મોટી ટીવી જોઉં છે ને હું પાવાગઢ ગયો હતો ને તો મહાકાલીની નું નથી નમતો કેટલા મોટા છો તમે એટલો મોટો છું અચ્છા. તો હવે આ કેમ બાજુ અટકાવવાનું મૂકી ગયો પણ પ્રસાદ ખાવા તો જાઓ ને મહાકાળીના હાથનો અલા યાર પછાડ તો સૌ લોક ખાય છે યાર શેઠ હા હા ઘરે જોઈએ એટલે નમવું પડે નમી લો એવું છે હા હા અરે યાર પછી આ ઘર પછી કઈ પોખો લાવવાની યાર જે જંડુ મને કોઈ જોઈ જશે તો હું આજે 8 રન છે તમે તમારા નમી લો ને 7 વખત થી 14 વખત આ બધું શું ચલાવ્યા આ તો બધું ટ્રાફિક ચાલ્યું છે બધી ગાડીઓ છે બધી આ હા આરટીઓ સાહેબ આવ્યા છે ને એટલે બધા લોકો ગાડીઓ મૂકીને ભાગી ગયા અચ્છા તો આવે નહીં એની જરૂર હોય તું નજર રાખજે હા? હું થોડીક માં દંડી પડી જતું લઈ જવાનું છું એવું છે? અચ્છા અચ્છા જે ચટણી નવો છે ઓય 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 ચાલા કુકરી ના જે ચટણી નવો અલ્યા ઘૂમો ના કર મારી ટોપી મૂકી આપો કે ના પાડું સાચું અચ્છા ચાલ હું ટોપી મૂકી આપું જે ચટણી નવો શેઠ મારું અરે શેઠ ટોપી મૂકીને તમે મારા માથે તું યાર સટી નથી કરી યાર પેલો માલો ઓરવાનો છે એવું છે ચટણી રૂપિયા આપી દો દુનિયામાં રહેવાની છે ભાઈ એક્સાઇઝ છે ને આજે ગેસ્ટ હાઉસ ઉપર મૂકી દીધું છે અચ્છા અચ્છા ઠંડુ પૈસા તો આવી ગયા જોરદાર નો અટક છે મને ભાડવામાં ઓછું આવે છે એવું છે જો ચંડુ શું થયું 1.25 લાખ રૂપિયા છે ચાલ આ પેલી હોળીને પૂરા 100 લાખ હા મહિને કર સાચું માંગલાલ દિખાઈ દો મણિનગર સાથે કિંમત કઈ છે હા હા માલ જોઈ લેવો પડશે આપણે એ ભંડરી અમને કામ કરી દો 1.25 લાખ રૂપિયા પૂરા છે હા અરે આના શેઠિયાને વિયો દે શું થયું પાછું તારે અલી લે ઠંડુ શું થઈ છે ભૂલ થઈ ગઈ યાર શું ભૂલ થઈ પૈસા ઓછા પડ્યા યાર કેમ ખર્ચી તો કરી છે હા? મેં તો એ લોકોને પૂરા 1.25 લાખ આપી દીધા છે આ બાજુ અલે આ બાજુ ઈ કઈ જાય મોકડામાં કઈ જાય છે કઈ બાજુ ઉપર મને તપાસ કરવા દે ઘોડાને સીધો અલા કુકડીના પૈસા કઈ મૂક્યા એ તો કશું છે જ નહીં વાતાવરણ તારે કઈ ગાલી યાર તારા હાથમાં જોવાડી મને આ શું છે અરે મારો 3 વર્ષનો પગાર બાકી હતો શેઠ અહીં ફેરી તો થોડો લેવાનો છે પણ શેઠોને તમને રૂપિયા જ આજે આપ્યા છે એ લોકોને પકડાય છે આ ગંડારી વાળા છે એમ કે છે યાર એવું છે? તો પછી આ જાય હું જાતે આપી દઉં આપી દો મને પકડ હા મારે કરી દો કિલો અચ્છા આ છે હા આ છે ગંડો તપાસ કર લે અરે બહુ ગાંડી છે આ. એવું છે હા ઉગાડું બગાડું મૂકું છે લાગમ લાગ નથી કરતી આ એવું છે આમ કેમ કરે છે જંડુ હા હું જાણી ગયો આમ કરીને ઉઘાડું બતાવે છે હા જાણી ગયો ચાલો ભાઈ મણિનગર તમે પાછળથી પોઈટો હાકો હા હું આગળ મર થઉં નહીં મણિનગર તું પકડ યાર ના મણિનગર ને તમે પકડો હું જરા પોઈટો લઈને મરતા હું આપણે માલ તો વેચાઈ ગયો આપણે મારવાડ વ્યાજીએ કે પછી કઈ કરવું એવું લાગે તને અરે અને માનતો એમાં શું કરવું છે કરવો જ પડે તો જોવા આવવા ના કરીએ તો ના હાલે અરે પણ મને તો ઓકે દેખાતો નથી આ કેમ નથી મોંડા
પેઢી લંગડા